કે આપણે હંમેશા ચકલીના જ માળા કેમ વિતરણ કરીએ છીએ? કાગડાનો નહીં, કોયલનો નહીં, પોપટનો નહીં, અને ફક્ત ને ફક્ત ચકલીના જ કેમ? બરાબર. બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો. લક્ષ્મણભાઈ, હા. આપણે આ માળો તો બનાવ્યો, પણ આને ફોલ્ડ કઈ રીતે કરવો હા. એ જરીક સમજાવશો મને? હા, કેમ નહીં. તો આ જે જ્યારે આપણે પૂઠાના માળા જ્યારે લાવતા હોય છે ત્યારે આ જે છે એ આવી રીતે પૂઠાનો માળો હોય છે. હવે આ માળો આપણે બનાવવો પડે, એને ફોલ્ડ કરવો પડે, અને ત્યારબાદ જ એ આવી રીતનો કવર થઈ જશે. બરાબર છે. એટલે આવો રીતનો ફોલ્ડ કર્યા પછી જ આ રીતનો રેડી માળો થશે. બરાબર. હવે આ માળો છે, બરાબર. સૌથી પહેલા તો આ ચકલીને જવા માટેની જગ્યા છે, બરાબર. તો આને છે ને આવી રીતે આપણે એક કાઢી નાખો, બરાબર છે. અને આ કાઢી નાખીએ પછી એક આ હવા ઉજાસ માટેનો હોલ પણ આપણે રાખેલો છે, તો એને પણ કાઢી નાખો, બરાબર. પછી આ જે છે એ ખીલી ભરાવવા માટે, એટલે માળો ભરાવવા માટેની જગ્યા હોય છે, એને પણ આપણે કાઢી નાખવાનું. આવી કટ કરાવેલી જ છે, બરાબર છે. આ હવા ઉજાસ માટેની જગ્યા છે, બરાબર. હવે આ જે છે નીચેનો ભાગ કહેવાય. એટલે આવું જે ત્રિકોણ છે એને અંદરની સાઈડ થોડું વધારે ફોલ્ડ કરી દેવાનું, બરાબર. પછી જમણી બાજુથી એક વખત લઈ લેવાનું, પછી ડાબી બાજુ આ 3 ને 3 છે ને થોડું વધારે પ્રેસ કરી દેવાનું, બરાબર. પછી આ જે ભાગ છે એને આવી રીતે અંદર પ્રેસ કરી અને આ જે ખાંચો છે એની અંદર આપણે ફસાવી દેવાનો, બરાબર છે. હવે આ આપણે અંદર ફસાઈ દીધું છે કમ્પ્લીટ રીતે. એટલે અંદરથી થોડું પ્રેસ કરી અને આમ કરી દેવાનું, એટલે આ લોક થઈ જાય. એટલે આ ચકલી અહીંથી અંદર જશે અને માળો બનાવજો તો એ પડી જશે નહીં, બરાબર. પછી બીજું એક આ બાજુથી અહીંયાથી ફોલ્ડ કરવાનું, જમણી બાજુથી, પછી ડાબી બાજુથી ફોલ્ડ કરવાનું, પછી ઉપરની સાઈડે આ ઉપરની સાઈડ ફોલ્ડ કરશો એટલે અહીંયા એક કટ આલેલી જ છે આપણે, આ કટ આપેલી છે, આ કટ આપેલી છે. પછી ઉપરની સાઈડથી નીચેની સાઈડે લાવવાનું, અને અહીંયા બી કટ થોડી આપેલી છે, એટલે આ તોડી નાખશો ને, આ તોડી નાખવાના બે, બરાબર. આ તોડી નાખ્યા આપણે, એટલે અહીંયાથી પછી આમ વારી દેવાનું, પછી અહીંયાથી આની અંદર લોક કરી દેવાનું. પછી આપણી પાસે સેરો ટેપ કેવું કંઈ હોય તો એની રીતે આપણે અહીં આગળ ચોંટાડી દેવાનું. હા, એટલે પાછું ખુલી ના જાય, એના માટે આપણે આ માળો બનાવેલો, બરાબર. તો લક્ષ્મણભાઈ, મને એક પ્રશ્ન બીજો બી થાય છે હા. કે આપણે હંમેશા ચકલીના જ માળા કેમ વિતરણ કરીએ છીએ? કાગડાનો નહીં, કોયલનો નહીં, પોપટનો નહીં, અને ફક્ત ને ફક્ત ચકલીના જ કેમ? બરાબર. બહુ અઘરો પ્રશ્ન પૂછ્યો, પણ જરૂરી છે કે આપણે કેમ ચકલીના જ માળા વિતરણ કરીએ છીએ, બરાબર. હવે આ જે ચકલીના માળા જે છે એ વિતરણ કરવાનું સૌથી મોટું કારણ એ કે ચકલી જે છે એ મનુષ્યોના જે ઘરો હોય છે એ ઘરોની આજુબાજુમાં જ એ માળો બનાવતા હોય છે. અને એ જે માળો બનાવે છે એ એવી જગ્યાએ બનાવે, સુરક્ષિત જગ્યાએ, કે જ્યાં આગળ એ વરસાદ અને જે બીજા જે પક્ષીઓ હોય છે એનાથી એને એટેક ના થાય એવી જગ્યાએ બનાવતી હોય છે. જેની અંદર આપણે છજ્જુ હોય તો છજ્જાની આગળ કાગડો, બિલાડી એવી કોઈ વસ્તુ પહોંચી ના શકે, બરાબર. અને બીજી વસ્તુ કે તમે પ્રશ્ન જે તમારો જે મુખ્ય પ્રશ્ન છે એ કે આપણે કેમ ચકલીના જ માળા વિતરણ કરીએ, બરાબર છે. તો ચકલી એ એક સમજુ પક્ષી છે. હવે ચકલી એટલું સમજુ પક્ષી છે કે એને પોતાના ઈંડા ક્યાં મૂકવા અને ક્યાં નહીં મૂકવા એ એને સારી રીતે ખબર પડે. કેમ? તો કે જો જ્યારે ચકલી હોય છે, તમે એના માળા કોઈ દિવસ ઝાડ ઉપર જોયા નહીં હોય, બરાબર. ચકલીનો કોઈ દેશી ચકલીની વાત છે, દેશી ચકલીનો માળો કોઈ દિવસ ઝાડ ઉપર હોય નહીં. જો હોય તો આપણા જે ઘરો હોય એની આજુબાજુમાં હોય, અથવા તો ઘરોની બખોલ હોય એની અંદર જ હોય. એટલે કે સેફટી એની પહેલી વિચાર છે. બીજી વસ્તુ કે જ્યારે ચકલી જે છે એ ગર્ભ ધારણ કરે તો એને જો ઈંડા મૂકવા માટે યોગ્ય જગ્યા ના મળે તો એ પોતે ઈંડા મૂકતી નથી. પોતે પોતાનો જીવ આપી દે છે પણ ઈંડા મૂકતી નથી. પોતે પોતાનું જોખમ એ પોતે લઈ લે છે, અને પોતાના બાળકોને જે એના બચ્ચા હોય, બરાબર છે, એને તકલીફ ના પડે કે એને જ્યારે એ પોતે જોઈ નથી શકતી કે એના જો બચ્ચા ચકલીએ મૂકેલા હોય તો એને બીજું કોઈ પક્ષી ખાઈ જાય એ જોઈ શકતી નથી. એટલે એની સેફટી એ પહેલી વિચાર છે, બરાબર છે. આપણા ભારતની અંદર વિશ્વ ચકલી દિવસ ઉજવાય છે, બરાબર છે. તો એનું મુખ્ય કારણ પણ એ જ છે કે વિશ્વ ચકલી દિવસ જ કેમ વિશ્વ કાબર દિવસ નહીં, વિશ્વ કાગડા દિવસ નહીં, બીજા પક્ષીઓના દિવસો નહીં, પણ વિશ્વ ચકલી દિવસ એ 20મી માર્ચના રોજ ઉજવાય છે. એનું કારણ પણ મુખ્ય એ જ છે કે એ પોતે ગર્ભધારણ કરે ત્યારે જે ઈંડા મૂકે છે એ એની સેફટી જો ના હોય તો એ પોતે ઈંડા મૂકતી નથી, ચકલી મરી જતી. મેં વાત એવી પણ સાંભળેલી છે કે ચકલી એ ખેડૂતોના મિત્ર છે, તો એ કઈ રીતે? હા, જો ચકલી એ ખેડૂતોનો મિત્ર છે એ કઈ રીતે? તો જ્યારે પણ આપણે જે બીજા પક્ષીઓ જે છે મોટે ભાગે કેવું કે આપણે પાકને નુકસાન પહોંચાડતા હોય, બરાબર. ધારો કે ખેડૂતના જે દાણા હોય, બાજરી કરી હોય ખેતરમાં તો ખાઈ જતા હોય, બરાબર છે. તો ચકલી જે એક એવું પક્ષી છે જે જ્યારે આપણે ખેતરની અંદર પાક કર્યો હોય તો એની અંદર ઈયળો પડે, પછી જીવજંતુઓ પડે, બરાબર છે. તો આ બધી જે જીવજંતુઓ છે ખેડૂત
ના વિરુદ્ધની અંદર છે. જ્યારે ચકલી જે છે એ ખેડૂતના ખેતરની અંદર જે જીવજંતુઓ હોય, ઈયળો હોય, એ બધું જે જીવજંતુઓ અને ઈયળો હોય એ પોતે ખાઈ જતી હોય છે. અને એવી રીતે આડકતરી રીતે ખેડૂતને મદદ કરે. અને જો ચકલીઓ ના હોય, બરાબર છે, તો શું કરવું પડે? ખેડૂતને એનો દવાનો છંટકાવ કરવો પડે. તો એ દવાઓનો પણ એ બચાવ કરતી હોય છે. અને અત્યારે હાલના જમાનામાં દવાઓનો ભાવ તમને ખબર જ છે, આસમાને પહોંચેલો છે. બરાબર છે? દવાથી અનાજ બી ખરાબ થાય. હા, અને આખા ખેતરમાં છાંટવું થોડું અઘરું કામકાજ છે. એટલે હા, એના માટે એ મતલબ કે ઓર્ગેનિક તરીકે જ આપણે સુરક્ષા આપણે સરસ. લક્ષ્મણભાઈ, તમારી તરફથી જે માહિતી મને મળી એ સચોટ ને સારી લાગી. આભાર.